મોહન ગામે ડેલી રાશિફળ એન્ડ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 21 માર્ચ 2026 ને શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે મિથુન રાશિને મળશે ભાગ્યનો પૂરો સાથ। જાણો તમારા સિતારા શું કહે છે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાનો સંસાર દિવસ રાત તુલા રાશિમાં રહેશે। તેવામાં ગુરુની સાથે ચંદ્રમાનો નવમ પંચમી જ્યારે સૂર્યની સાથે ચંદ્રાયક યોગ બનશે। ગ્રહોની આ સ્થિતિને કારણે મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ રહેશે। ભાગ્ય સાથ તેમને લાભ મળશે। તેઓ કેવો રહેશે અન્ય તમામ રાશિઓ માટે આજનો દિવસ જાણો। ગણેશજીએ તમારા ભાગ્યમાં શું લખ્યું છે। મેષ રાશિ આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। શનિવાર હોવાથી કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું। ગણેશજી મેષ રાશિના લોકોને કહી રહ્યા છે કે વેપારીઓને નવા વલણો અને માર્ગો મળશે જે તમને રોકડમાં વધારો કરશે। આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે અને તમને પૈસા સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ મળશે। વ્યવસાયિકમાં ક્ષેત્રમાં અન્ય લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે। વૈવાહિક સંસ્થાઓમાં સફળતા મળશે। તમારી બચત તમારા પરિવાર માટે ફાયદાકીય સાબિત થશે। આજે ભાગ્ય 80% તમારી સાથે છે। ભગવાન વિષ્ણુની આરાધના કરો। વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત સફળદાયક રહેશે। અટકેલા કામો પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે। પરિવારમાં સુમેળ રહેશે। ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે વેપારમાં સંદર્ભમાં મહત્વ કાર્યની યોજનાઓ શરૂ કરી શકાય છે। જો તમે ઉચ્ચ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા માંગો છો તો તમે નિરાશ થશો નહીં। અધિકારીઓ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી શકે છે। ઘરમાં પારિવારિકની સંભાવના છે। નવું મકાન ખરીદી શકો છો। જો વૈયક્તિક સંપત્તિ સંબંધિત કોઈ મામલો પેન્ડિંગ હોય તો તેનો નિર્ણય તમારી તરફેણ આવશે। ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે। શિવલિંગને જળ અર્પણ કરો। મિથુન રાશિ તમારી વાણીની સુકુળતાથી આજે તમે અશક્ય કામ પણ સરળ બનાવી શકશો। સામાજિક શ્રેષ્ઠમાં વધારો થશે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે યોજનાનો સંપૂર્ણ રીતે અમલમાં આવી શકે છે અને તે તમને લાભદાયક પરિણામ આપી શકે છે। નોકરિયાત લોકો કાર્યસ્થળ પર તેમના કામ અને ઈમાનદારી માટે યોગ્ય પ્રશંસા અને સન્માન મેળવી શકશે। ભાગ્યમાં વધારો થવાની પ્રગતિનો માર્ગ મોકળો થશે। ભાગીદારી અને બિઝનેસ પાર્ટનરશિપ વગેરેથી દૂર રહો। આજે તમારું ભાગ્ય 81% રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। કર્ક રાશિ આજે આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે। જૂના મિત્રો સાથે મુલાકાત થવાની મન પ્રસન્ન રહેશે। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોને કહી રહ્યા છે કે સાહિત્ય, કલા, લેખક, સંગીત, ફિલ્મો અથવા રમતગમત જેવી સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે અને આકર્ષિત સોદાઓ હાથ લાગી શકે છે। વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે। ઘરની બહાર ખુશીનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્ય નબળું રહી શકે છે। તમે તમારા માટે યશ અને કીર્તિ પણ મેળવી શકશો। આજે 78% ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાન ગણેશજીની આરાધના કરો। સિંહ રાશિ તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। કાર્યસ્થળ પર તમારી નેતૃત્વ શક્તિને પ્રશાંત થશે। સરકારી કામોમાં સફળતા મળશે। ગણેશજી સિંહ રાશિના લોકોને કહી રહ્યા છે કે વ્યવસાયિકના સંદર્ભમાં આશાવાદી દ્રષ્ટિએ સાથ તમને કાર્યક્ષેત્ર પર ખૂબ જ ઉત્સાહિત રહેશે। તમે તમારા વ્યવહારમાં અગત્યની સફળતા થશો અને ગ્રાહકો સાથે કાયમી સંબંધો બાંધશો। મહિલાઓએ રસોડામાં કામ કરવામાં સાવધાન રહેવું જોઈએ।
કેટલાક લોકો નાનું વેકેશન પ્લાન કરી શકશે. તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો લાભ લેશો. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. કન્યા રાશિ, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આજે તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકશો. ગણેશજી કહે છે કે સિંહ કન્યા રાશિના જાતકોને કહી રહ્યા છે કે તમે તમારા ગુપ્ત શસ્ત્રો દ્વારા સર્જાયેલી કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ અને તેમનો વિરોધ કરવાનું ટાળવું જોઈએ. વિદેશમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ ફળદાયક રહેશે. વેપારના સંબંધમાં કેટલાક નવા ફેરફારો થઈ શકે છે. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. તુલા રાશિ, વ્યવસાયિક બાબતે આજે થોડી સાવધાની રાખવી. ખાવા પીવામાં સંયમ રાખવો જરૂરી છે. નકારાત્મક વિચારો અને મન પર હાવી થવા ન દો. ગણેશજી તુલા રાશિના લોકોને કહી રહ્યા છે કે તમારા પ્રયત્નનો ફળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે નવી ભાગીદારી અથવા એસોસિએશનમાં પ્રવેશ કરી શકશો. તમે મિત્રો સાથે નવો ધંધો શરૂ કરી શકશો. તમારું સામાજિક સર્કલ વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ કનેક્શન સ્થાપિત કરી શકશો. ઘર પર ઓફિસનું કામ કરતા લોકોની વરિષ્ઠ લોકો ખુશ રહેશે. આજે ભાગ્ય 87% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા કરો, પૂજા આરાધના કરો. વૃશ્ચિક રાશિ, દાંપત્ય જીવનમાં ખુશીઓ અને મધુરતા આવશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરશો તો આજે સારો નફો મળી શકે છે. ગણેશજી વૃશ્ચિક રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજે તમારા માટે કેટલાકને તમારી ક્ષમતા અનુસાર પુરસ્કાર અથવા પ્રગતિ મળી શકે છે. લગ્ન કે અન્ય કોઈ પ્રસંગોમાં હાજરી આપવાની પણ શક્યતા છે. કોઈ પણ સંજોગોમાં તમારી જાતને તણાવમાં ન આવવા દો. કીડીઓને લોટ ખવડાવવો મન પ્રસન્ન રહેશે. જો તમે ફરીથી વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો જલ્દી આ દિવસમાં પગલાં ભરો. આજે ભાગ્ય 79% સુધી તમારી સાથે છે. મહામૃત્યુંજય મંત્રનો પાઠ જાપ કરો. ધન રાશિ, શસ્ત્રો પર વિજય મેળવશો. લાંબા સમયથી ચાલી આવતી કાનૂની સમસ્યાઓમાં રાહત મળશે. ગણેશજી ધન રાશિના લોકોને કહી રહ્યા છે કે તમારી લોકપ્રિયતા ચરમસીમાઓ રહેશે અને અન્ય ઘણા લોકો પર તમારો ઘણો પ્રભાવ પડશે. અધિકારીઓ સાથે વિવાદથી દૂર રહેશો તો વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકશો. તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આજે તમારું ભાગ્ય 78% રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ, સમાજ સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે. ગણેશજી મકર રાશિના જાતકોને કહી રહ્યા છે કે આ બહુ અનુકૂળ સમયગાળો નથી. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તમને કેટલીક જૂની બીમારીઓ થઈ શકે છે અથવા તમારે શારીરિક પીડા સહન કરવી પડી શકે છે. આજે ઉત્સાહમાં આવીને પૈસા ખર્ચ ન કરો. કાર્યક્ષેત્ર પર તમારી વાણી પર સંયમ રાખો. તમારા નજીકના લોકો તમારી સાથે અણબનાવ રાખી શકે છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગને જળ અર્પણ કરો. કુંભ રાશિ, શનિવાર હોવાથી તમારી રાશિના સ્વામી શનિદેવની કૃપા રહેશે. ઘરની સુખ સુવિધામાં વધારો થશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કુંભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે સપ્તાહમાં ભાગ લેનારાઓ માટે આજનો દિવસ મિશ્રિત રહી શકે છે. બિઝનેસના કામમાં થોડો બિનજરૂરી તણાવ પેદા થઈ શકે છે અને જેના કારણે તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. તમારી બુદ્ધિમત્તા અને કામમાં પ્રયત્નની નિષ્ઠા અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે. કાર્યસ્થળ પર સ્ત્રી સહકર્મીઓનું સન્માન કરો. પ્રેમ કરનારાઓ માટે આ સમય સહયોગી છે. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.
મીન રાશિ, તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ટૂંકી મુસાફરીના યોગ છે. ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. મીન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમને ઘણા આર્થિક લાભ મળી શકે છે. તમે અમર્યાદિત સંપત્તિના માલિક બની શકો છો. આવકના નવા શસ્ત્રો બનશે. વ્યવસાયિકના સંબંધમાં સારો સમય છે. પરિણામ તમારા પક્ષમાં રહેશે. બાળકો સાથે ઓનલાઈન શોપિંગ કરી શકો છો. તમારા દુશ્મનોને તમને નુકસાન પહોંચાડવાની પૂરો પ્રયાસ કરશે. સાવચેત રહો. તમારા અંગત જીવનમાં બધું સારું રહેશે. આજે ભાગ્ય 89% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ રાશિ પર સંપૂર્ણપણે જ્યોતિષ ગણતરીઓ, ગ્રહ નક્ષત્રો, સ્થિતિ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. આ માહિતી માત્ર માર્ગદર્શન અને જિજ્ઞાસા માટે છે. તેને સચોટ ભવિષ્યવાણી કે આદેશ તરીકે ન લેવી. હર હર મહાદેવ હર.